મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે બનાવીશું બાળકોને લંચ બોક્સમાં આપી શકાય અને સવારે નાસ્તામાં બનાવી શકાય એવા મેથી પાલકના પરોઠાની રેસીપી। તો ચલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો સૌપ્રથમ મેથી પાલકના પરોઠા બનાવવા માટે મેં અહીં ઘઉંનો લોટ લીધો છે। અહીં જે આપણે રોટલી માટે વાપરીએ છીએ એ જ 3 કપ જેટલો લીધો છે। હવે અહીં અડધો કપ જેટલી ઝીણી સમારેલી મેથી જેને ધોઈ અને સાફ કરીને ત્યારબાદ સુધારી લીધી છે। ત્યારબાદ અડધા કપ જેટલી ઝીણી સમારેલી પાલક અને 1/4 કપ જેટલી ઝીણી સમારેલી કોથમીર। ત્યારબાદ અત્યારે શિયાળાની સિઝનમાં લીલું લસણ છે ખૂબ જ મળતું હોય છે, તો મેં થોડું લીલું લસણ છે એને ઝીણું સમારી લીધું છે। ત્યારબાદ 8 થી 10 લસણની કળી અને 2 તીખી મરચી છે એને આ રીતે મેં અધકચરી ક્રશ કરી લીધી છે એ ઉમેરી દેશું। અહીં લાલ મરચું બિલકુલ વાપરવાના નથી એટલે લીલું મરચું તીખું જ વાપરવું। ત્યારબાદ 2 ટીસ્પૂન જેટલા સફેદ તલ અને મસાલામાં 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 1 ટીસ્પૂન જેટલો ધાણાનો પાવડર, હાફ ટીસ્પૂન જેટલી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું અને મોણ માટે મેં અહીં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેર્યું છે। હવે આ થેપલાનો લોટ બાંધતી વખતે અહીં આપણે 2 મોટા ચમચા જેટલું દહીં ઉમેરીશું। આમ કરવાથી થેપલા છે સોફ્ટ પણ બને છે અને થેપલાની શેલ્ફ લાઈફ વધી જાય છે। જો તમે ટ્રાવેલિંગમાં લઈ જતા હોય તો ખાલી દહીંથી લોટ પણ બાંધી શકાય। અત્યારે હું લોટ બાંધવા માટે હૂંફાળા ગરમ પાણીનો ઉપયોગ કરીશ। થોડું પાણી એડ કરીને એકદમ સોફ્ટ લોટ બાંધી લેવાનો છે। તો આ રીતે લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। હવે આ લોટમાં થોડું આપણે તેલ ઉમેરીશું અને લોટને સારી રીતે કૂણવી લેવાનો છે। એટલીસ્ટ આ લોટને 5 થી 6 મિનિટ માટે કૂણવવાનો। લોટ છે જેટલો સારો કૂણવાયેલો હશે એટલા જ પરોઠા છે સોફ્ટ બનશે। અને ત્યારબાદ લોટ બંધાઈ જાય એટલે તરત પરોઠા બનાવવાના નથી, આને 5 થી 10 મિનિટ માટે રેસ્ટ ઉપર રાખવાના છે અને લોટ રેસ્ટ થઈ જાય ત્યારબાદ આપણે આમાંથી પરોઠા બનાવીશું। તો લોટ રેસ્ટ થઈને તૈયાર છે। હવે આમાંથી ટ્રાયંગલ શેપના પરોઠા બનાવીએ। તો અહીં મીડિયમ સાઇઝનો લુઓ લઈ લીધો છે મેં અને ટ્રાયંગલ શેપના પરોઠા છે એમાં લેયર અલગ પાડવા માટે આપણે આ જે લુઆમાંથી થોડી જાડી એવી રોટલી વણી અને ઉપરથી 1 ચમચી તેલ ઉમેરીશું અને ત્યારબાદ થોડું લોટ છે એ છાંટવાનો છે અને એને ફોલ્ડ કરી દેશું અને ફરીથી 1 ચમચી તેલ ઉમેરીને એના ઉપર લોટ છાંટીને એને પણ ફોલ્ડ કરી દેવાનું છે। તો આ રીતે આપણે ટ્રાયંગલ શેપનો લુઓ બનાવીશું અને હવે આને આપણે વણી લેવાનો છે। એકદમ પતલો પણ નહીં અને એકદમ જાડો પણ નહીં, એવો મીડિયમ થીક જેવો વણવાનો છે। હું જ્યારે પણ પરોઠા, રોટલી કે ભાખરી બનાવું ત્યારે લો ગેસની ફ્લેમ પર પહેલાં લોઢી ગરમ કરી લેતી હોઉં છું। તો અહીં જ્યારે પણ પરોઠા મેં વણવાનું શરૂ કર્યું એ પહેલાં જ લોઢી છે મેં લો ગેસની ફ્લેમ પર ગરમ કરવા માટે રાખી દીધી હતી। આમ કરવાથી જે લોઢી છે એ એક સરખી ગરમ થયેલી હોય છે અને એનાથી જે પરોઠું છે એ સરસ રીતે શેકાય છે। તો આ એક ટિપ્સ હતી, જ્યારે પણ પરોઠા, ભાખરી કે રોટલી બનાવો ત્યારે એ રીતે લોઢી કે તાવડી છે ગરમ કરવા માટે રાખી દેવાની। તો પરોઠું વણાઈ ગયું છે, હવે આપણે એને શેકી લેશું। તો અહીં લોઢીમાં આપણે પરોઠું જ્યારે નાખો ત્યારે ગેસની ફ્લેમ છે લો રાખવાની અને એક સાઈડ થોડું શેકાઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમ છે એ હાઈ ટુ મીડિયમ રાખવાની અને ઉપરની સાઈડ તેલ લગાવી અને તરત જ એને પલટાવી દેવાનું છે અને ત્યારબાદ ઉપરની સાઈડ પણ તેલ લગાવી લેશું। તો આ રીતે પરોઠા તળવાના છે। આમ કરવાથી જે બંને સાઈડ પરોઠાની ડિઝાઇન છે એકદમ સરસ આવશે। અહીં ત્યારબાદ ગેસની ફ્લેમ છે મીડિયમ કરી દેવાની અને બંને સાઈડ આ રીતે ગોલ્ડન બ્રાઉન જેવા થાય ત્યાં સુધી એને શેકવાના છે। તો જો તમારા બાળકો મેથી, પાલક, કોથમીર ન ખાતા હોય પણ તમે જો એને આ રીતે બનાવીને ખવડાવશો તો એ જરૂરથી ખાશે અને ઘણાના બાળકો છે એ આ રીતે પણ નથી ખાતા હોતા, તો તમે મેથી, પાલક અને કોથમીરની પેસ્ટ બનાવીને ત્યારબાદ એમાંથી લોટ બાંધીને પણ બનાવી શકો છો। તો આપણું પહેલું પરોઠું તૈયાર છે। આ રીતે મેં બધા જ પરોઠા બનાવી લીધા છે, જેને મેં અહીં ગળ્યું અથાણું, રાયતા મરચાં, દહીં અને બટેટાનું રસાવાળું શાક છે એની સાથે સર્વ કર્યા છે। આશા રાખું તમને રેસીપી જરૂરથી પસંદ આવી હશે। ફરી મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય।